રોડ મિત્રો, આજે આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ ત્યારથી અમે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને કામ કરી રહ્યા છીએ. ત્યારે સાહેબ આજે અમને ગર્વ થાય કે જ્યારે અમારી સાથે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા ત્યારે 2-3 લોકો ગામડે ગામડે જતા પ્રચાર પ્રસાર કરતા. આજે આટલા લોકો જોડાય અને ઘનશ્યામપુરના આંગણે તમે જે આ ભેગા થયા છો ને એ અમારા માટે ખુશી કહેવાય અને તમારો આભાર પણ માનીએ છીએ. આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે ત્યારે રાણા સાહેબે બધાને ઓળખાણ તો આપી દીધી, પણ આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર નીરુબેન ભરતભાઈ, વસંતબેન રામજીભાઈ, આ 2 ઉમેદવારને આપણા વિસ્તારમાંથી સૌથી વધારે મત મળે એવી રીતના આપણે જીતાડીને આગળ મૂકવાના છે. આપણા વિસ્તારના જે પ્રશ્નો છે, આપણા વિસ્તારમાં જે નાના મોટા વર્ષોથી જે પ્રશ્નો છે ને એને પ્રશ્નોનું સમાધાન થાય ને એટલા માટે આપણે જીતાડીને મૂકવાના છે. તમને બધાને ખબર હશે કે આપણો દેશ આઝાદ થયો 70 વર્ષ થઈ ગયા મિત્રો. સાહેબ 70 વર્ષ થઈ જવા છતાં પણ સાહેબ આ ઘનશ્યામપુર ગામમાં સાહેબ જે પાયાની સુવિધા જોઈએ પાયાની સુવિધા નથી. બાળકો માટે શિક્ષણ જોઈએ છે તો સાહેબ 11-12ની સ્કૂલો નથી, સારી નિશાળો નથી. તો જે વેદનાઓ છે, જે પીડાઓ છે કે આપણા બાળકોને આપણે ભણાવવા છે, કે આપણા બાળકને આપણે એવું વિચારી કે મારું બાળક એન્જિનિયર બને, મારું બાળક શિક્ષક બને, મારું બાળક ડોક્ટર બને, પણ સાહેબ ક્યારેય નહીં બને. કારણ કે આપણે જે સરકારને મત આપીએ છીએ, જે સરકારને આપણે આટલા વર્ષો થયા ખોબલે ધોબલે મત આપ્યા, પણ એ સરકારે ક્યારેય સાહેબ આપણું વિચાર્યું નથી. સાહેબ જ્યારે આપણે સાહેબ એને મત દેવા જઈએ ને આ વખતે, ત્યારે આપણે બધાએ વિચારવાનું છે કે આ કમળને મત આપીએ છીએ શું કરવા આપીએ છીએ. હું તમને પૂછવા માંગુ છું મિત્રો, તમે આજ સુધી કમળને મત આપ્યો, ભાજપને મત આપ્યો, આ ભ્રષ્ટ લોકોને મત આપ્યો, કેમ આપ્યો? તમે ક્યારે વિચાર્યું કે સાહેબ આ ખેડૂતની હાલત શું થઈ? તમે ક્યારે વિચાર્યું આ શિક્ષણ જે પ્રાઇવેટીકરણ થયું એના લીધે આપણા ઘરમાં આપણા ખીચા ઉપર કેટલો બોજ પડે છે? ક્યારે વિચાર્યું? આપણે માત્ર ને માત્ર એવું વિચારીએ મારે જ્ઞાતિનો છે, મારા સમાજનો છે સાહેબ એટલે મત આપી, અને અત્યારે ભાજપ વાળા ઘરે ઘરે જઈને એમ કે છે સાહેબ આપણા સમાજનો છે મત આપો, આપણા સમાજનો છે મત આપો. સાહેબ હું જાહેરમાં કહું છું, સાહેબ આમ આદમી પાર્ટી છે જ્ઞાતિ જાતિથી નહીં, પણ આમ આદમી પાર્ટી સાહેબ કામની રાજનીતિથી આવી છે ને કામ કરવા માટે આવી છે. સાહેબ અમે આજ સુધી સાહેબ જ્ઞાતિ જાતિના ભાગલા નથી પાડ્યા, પણ ભ્રષ્ટ ભાજપે જે અત્યારે ઉમેદવારો ઉતાર્યા છે સાહેબ કોઈ પણ જ્ઞાતિનો હોય, મારી જ્ઞાતિનો હોય, બીજાની જ્ઞાતિનો હોય, સાહેબ એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. પણ સાહેબ એટલું વિચારજો કે ઈ લોકોએ આજ સુધી આપણા માટે, આપણા સમાજ માટે, કે આપણા વિસ્તાર માટે શું કામ કર્યા છે? સાહેબ માત્ર ને માત્ર ખીચા ભરવાના કામ કર્યા છે. હું જાહેરમાં કહું છું સાહેબ એવા ઉમેદવારને મત આપતા નહીં, કારણ કે એવા ઉમેદવારને તમે મત આપશો મિત્રો તો સાહેબ તમારું ક્યારે સારું નથી થવાનું. ઈ પોતાના ધંધા હલાવવા માટે અહીંયા આવ્યા છે. ઈ લોકોને નાની મોટી પરમિશનો નથી મળી. ઈ લોકો નાના મોટો પેટ્રોલ પંપ કરવા છે કે નાના મોટા બીજા એવા 2 નંબરના ધંધા કરવા છે. સાહેબ એને પરમિશનો નથી મળતી એટલે સમાજના સાહેબ એને પોતાના ધંધા હલાવવા માટે કે પોતાના બિઝનેસ હલાવવા માટે સાહેબ અત્યારે સમાજનો જ્ઞાતિનો ઉપયોગ કરતા હોય સાહેબ એવા લોકોને મત આપી અને સાહેબ એ આપણે આપણને જ નડવાના છે. સાહેબ ક્યારેય પણ ભાજપનો કોઈ નેતા આવે સાહેબ ક્યારેય ગામમાં આવીને નહીં કે સાહેબ તમારા ગામમાં સારી સરકારી સ્કૂલ કરી દેશું. સાહેબ આ ગરીબ ઘનશ્યામપુર 70 વર્ષ દેશ આઝાદ થયો સાહેબ હજી ગટરની સુવિધા નથી. જો આવી સુવિધાઓ આ લોકો ના દઈ શકતા હોય, ટાઈમે પાણી ના દઈ શકતા હોય, તો આ વખતે બદલાવ કરવા માટે સર્વસ્વ આ ઘનશ્યામપુરના લોકોનું કહેવા માંગુ છું મિત્રો કે સાહેબ આ વખતે આમ આદમી પાર્ટીને મત આપી અને વિજય બનાવો. સાહેબ આવનારા સમયમાં 5 વર્ષમાં આમ આદમી પાર્ટી જે કામ કરીને આપે અને તમને એવું લાગે કે 5 વર્ષમાં આમ આદમી પાર્ટીએ કામ નથી કર્યા, સાહેબ જાહેરમાં અહીંયા કહીએ છીએ કે સાહેબ 5 વર્ષ પછી આ ચોકમાં કે ગામમાં આવીને તો ભરવા ન દેતા. આ સાહેબ ચેલેન્જ આપી છે, ભાજપનો કોઈ નેતા આવી ચેલેન્જ આપે તો સાહેબ અમે સ્વીકારવા તૈયાર છીએ. સાહેબ હું ચરણવા તાલુકા પંચાયતની અત્યારે સીટ પર લડી રહ્યો છું. સાહેબ
સાહેબ ઈ લોકોને રાતે ઊંઘ નથી આવતી, હું જ્યાં જઈને ઊભો રહું એટલે સાહેબ મારી સાથે જે લોકો અત્યારે જોડાય છે એ લોકોને ફોન કરીને ધમકી દેવામાં આવે કે ભાઈ મોરીની કાર્યાલયે નહીં જવાનું, નકર ફલાણું કરી નાખશું, નામ કરી નાખશું, અને આપણે એમ કહીએ ભાઈ તમારે જે કરવું એ કરી લ્યો, અમે આ વખતે લડવા આવ્યા છીએ, તમારા જેવા લુખાઓથી અમે ડરવા વાળા નથી, અમે તો સાહેબ એ લોકો છીએ, અમે શહીદ ભગતસિંહને વાંચીને આવ્યા છીએ, અમે મંગલ પાંડેને વાંચીને આવ્યા છીએ, સાહેબ ક્રાંતિકારી વિચારથી આવ્યા છીએ, ક્રાંતિ લાવવા માટે આવ્યા છીએ, જે લોકોએ દેશ માટે બલિદાન આપ્યા સાહેબ, અને ક્યારે આવું વિચાર્યું નથી કે ભ્રષ્ટ સરકાર આવશે, આવી ભ્રષ્ટ સરકાર આવી અને દેશને સાહેબ બરબાદ કરશે. સાહેબ અમને ખબર છે કે જે દેશને બરબાદ કર્યો છે આ ભ્રષ્ટ ભાજપ સરકારે, એને હવે કાઢવા માટે સાહેબ એક માત્ર ને માત્ર સાહેબ એક જ સાહેબ અત્યારે નિશાન આપણી પાસે છે, ઝાડુ. કારણ કે આપણે ગમે ત્યારે સાહેબ ઘર સાફ કરવું હોય ને તોય સાવેણાનો ઉપયોગ કરી છે, સાવેણીથી કાઢી છે, ઝાડુથી આપણે બધો કચરો કાઢી છે. આ વખતે આપણે ગામ આપણું સાફ કરવાનું છે મિત્રો, આ વખતે આપણો તાલુકો સાફ કરવાનો છે. આ તાલુકો સાફ કરશું ને એટલે ઓટોમેટિક આપણને ખબર પડશે આ 5 વર્ષમાં સાહેબ જે ભાજપે કામ નથી કર્યા ને આમ આદમી પાર્ટીએ કર્યા છે. સાહેબ તમને બધાને ખબર હશે કે યુવાન મિત્રો બેઠા છે, એ બધા મિત્રોને ખબર હશે કે સાહેબ પંચાયતમાં જે કેટલી વખત ધક્કા ખાવા પડે છે. સાહેબ એક કામ નાનું મોટું હોય, આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય કે બીજા કામ હોય સાહેબ, એક સરપંચની તલાટીની સહી લેવા માટે સાહેબ 3 થી 4 વખત જવું પડતું હોય ને, તો સાહેબ આપણે આ જે 30 વર્ષથી આ ભાજપને મત આપી છે ને આપણે સાહેબ, હું તમને કહું છું, મને કહું છું કે આજ સુધી આપણે બોલ્યા નથી, અને નથી બોલ્યા ને એટલા માટે આ બધું હેરાનગતિ થવું પડે છે ને આપણે ડૂબી મરવું પડે. એ લોકોને નહીં, એ નેતાઓને નહીં, કારણ કે આજ સુધી આપણે ક્યારે અવાજ નથી ઉઠાવ્યો, આજ સુધી આપણે બોલ્યા નથી એની સામે સાહેબ, એટલે આપણે ડૂબી મરી જવું પડે. બાકી તો સાહેબ ગામનો હરેક યુવાન હોય સાહેબ નીકળે મેદાનમાં, ગામના હિત માટેની વાત કરે, ગામને કેવી રીતના સુંદર બનાવવો, ગામના કેવી રીતના રોડ રસ્તા બનાવવા, કે ગામમાં સારી સ્કૂલ હોવી જોઈએ, લાઇબ્રેરી હોવી જોઈએ કે બીજી બધી સુવિધાઓ. સાહેબ યુવાનો જ્યાં સુધી નહીં બોલે ત્યાં સુધી કાંઈ નહીં થાય. સાહેબ હું મારી ચરણવાની વાત કરું, સાહેબ હું ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ગયો ત્યારે એવા વિચારથી ગયો હતો કે સાહેબ પંચાયતમાં જઉં છું કે આવા નાના મોટા કામો કરશું, પણ સાહેબ આ ભાજપ સરકાર છે ને એને કામ નથી કરવા, માત્ર ને માત્ર 2, 5, 10% કમિશન લઈ અને કામ કરવા છે. જે દિવસે સાહેબ હું પંચાયતમાં સાહેબ એક વખત કામથી ગયેલો, આવી રીતના સ્કૂલ પંચાયતમાં વારંવાર થકા આવવા જવાના થતા ને કે હાલે નીકળ ભાઈ, હુવાનો સમય છે ને આપણને થકો મારીને મેકલી દે. મને એક વખત એવું કીધું, પંચાયતમાંથી તલાટી અને સરપંચે બેઠા હતા કે હાલે પગથિયા ઉતર. સાહેબ તે દિવસે પગથિયા ઉતરતા મેં વિચાર્યું હતું સાહેબ કે તમને વાંકા નો વાળી દઉં તો નકામું કહેવાય. તે દિવસે વિચારીને ઉતરો તો કે સાહેબ હવે રાજનીતિમાં જવું છે, રાજનીતિમાં જવાનું જઈ અને આ લોકોને બતાવવાનું છે કે તમે કામ જે આજ સુધી કર્યા છે, લોકોને હેરાન કરવાના, ગ્રામજનોને હેરાન કરવાના જે કામો કર્યા છે સાહેબ, એ કામો કર્યા છે ને સાહેબ, અમારા જેવો યુવાન આવશે ને તમારા જેવા ભાખોડિયા કરી દેશું. આજે સાહેબ એ લોકોને હું ઊભો હોય કે સાહેબ આમ જાહેર સભા કરીએ સાહેબ, એ લોકોને રાતે ઊંઘ નથી આવતી કે આજ મોરી શું કહેશે, આજ મોરી શું બોલશે, કે આજ ગામનો કયો મુદ્દો ઉપર વાત કરશે. કારણ કે આજ સુધી સાહેબ કામ નથી ચરાડવામાં કર્યા, કે ઘનશ્યામપુર ગામમાં કામ નથી કર્યા સાહેબ. ગામડે જઈએ ને તો નાના મોટા પ્રશ્ન નહીં, પણ સાહેબ હજારો એવા પ્રશ્ન છે. 30 વર્ષની સરકાર હોય, 30 વર્ષથી આ શાસનમાં હોય, અને સાહેબ આજે પણ એ લોકો કામના નામે મત માંગવા નથી આવતા. એ લોકો આજે પણ કમળના નામે મત માંગવા આવે છે સાહેબ. મારો મત કમળને, કોઈ પણ આવે મારો મત કમળને, પણ ભાઈ કોઈ પણ આવે એ નહીં. તમે શું વિચારથી ગામમાં આવ્યા છો, તમે શું ગામને કામ કરી દેશો, તમે કયા વિચારથી ગામને બદલવા આવ્યા છો એ કયો. બાકી અમારે આ કમળે, તમારા કમળે આ ગામને, આ હળવદ તાલુકાને, આ ગુજરાતને સાહેબ રમણ ભમણ કરી દીધું છે. અને આ જે રમણ ભમણ કર્યું છે ને એ સાહેબ રમણ ભમણને આ વખતે જે કચરો ઉડ્યો છે ભાજપનો સાહેબ, આ વખતે આપણે બધા સાથે મળીને સાહેબ હાવેણાને હાથમાં પકડી અને 26 તારીખે વોટિંગ કરવા જઈએ તે દિવસે મગજમાં ફિટ કરીને જવાનું છે. આ એ જ લોકો છે કે જે કોરોના વખતે લાઈનમાં રાખ્યા સાહેબ, આ એ જ લોકો છે સાહેબ ખાતરની લાઈનમાં રાખ્યા સાહેબ, આ એ જ લોકો છે નોટબંધી વખતે લાઈનમાં રાખ્યા સાહેબ, આ એ લોકો છે અત્યારનો જાગતો મુદ્દો છે સાહેબ, ગેસના બાટલા માટે આ લોકોએ લાઈનમાં રાખ્યા છે. તો સાહેબ હું તમને પૂછવા માંગુ છું
કે શું તમારે આજીવન લાઈનમાં રહી અને ટાઈમ કાઢવો છે ને લાઈનમાં રહી કે હવે બદલાવ જોઈએ છે? જો બદલાવ માટે સાહેબ તમે એક અવાજ નથી કરી શકતા તો આમ બદલાવ નહીં આવે સાહેબ. બદલાવ લાવવો હશે સાહેબ, તમારે લડત લડવી હશે તો સાહેબ સામે અવાજ ઉઠાવતા શીખો. કારણ કે આ ભાજપના લોકો આપણને એવું છે કાર્ય રાવણ છે, આ ખૂંટિયા જેવા છે સાહેબ. એનામાં એક પણ વ્યક્તિમાં કોઈ પણ ભાજપના નેતા આવે સાહેબ, એક વ્યક્તિમાં એવી હિંમત નથી કે સાહેબ તમે અવાજ કરો ની તમારી સામે ઉભા રહે છે. અત્યારે તમે આવો 5-25 અવાજ ઉઠાવો ને સીધા જ ગાડીમાં બેસી જાય. ગાડી એવી મસ્ત મજાની ટન લઈને આવે, ડાયરેક્ટ બેસી જાય અને નીકળી જાય. ગામને જવાબ નથી દઈ શકતા. એટલે કહું છું સાહેબ, હવે અવાજ ઉઠાવવાનો સમય આવ્યો છે, માંગણી કરવાનો સમય આવ્યો છે. અને આ માંગણી આ વખતે આમ આદમી પાર્ટી લઈને આવી છે કે તમારા ગામને પરિવર્તન તરફ લઈ જવું છે સાહેબ. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જ્યાં સુધી પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી સાહેબ આપણે પીડા આજીવન ભોગવવાની રહેશે સાહેબ. આપણે એક જગ્યાએ બેઠા હોય ને તો આપણે થોડી વારે ડગીએ છીએ, ડગી છે ને, અને તમારે ડગવું પડે કારણ કે કાંકરા લાગે એવી જગ્યાએ બેઠા છો. એટલે જે આ છે ને ડગવું પડે છે ને, એટલે કહીએ છે કે 30 વર્ષથી આપણે ડગ્યા નથી. એટલે સાહેબ કેનાલમાં પાણી ટાઈમે નથી આવતા, ખેડૂતોને ખેતરમાં સાહેબ વાવણીનો સમય હોય ત્યારે સાહેબ ખાતર નથી મળતું, અને ખાતર મળે સાહેબ નાના ગલકા આપણને પોરવી દે છે કે આ લઈ જાવ તો જ મળશે ખાતર, નકર નહીં મળે. આવા જે ગલકા પોરવા છે ને એને આ વખતે આપણે ગલકા પોરવાના છે સાહેબ. કોઈ પણ ભાજપનો હોય, કોઈ પણ કાર્યાલયથી ફોન આવે સાહેબ, ખાઓ પીવો રેવો બેવો બધું કરો, માહોલ બનાવો. ભાજપ વાળાને એવું લાગવું જોઈએ કે આ વખતે આપણે જીતી જ જવાના છે. 5 લાખ વાપરતો 15 લાખ વાપરે ને એવો કરી દો. અને સાહેબ મત દેવા જયારે જાવ ને સાહેબ ત્યારે મગજમાં ફિટ કરીને જવાનું કે આ આખા ગામને લૂંટો છે, આપણે એનું ખાધું હોય. બાકી ઈ આપણને એમ કે મેં મારા ગીચાના પૈસા વાપર્યા. ના સાહેબ, ખોટી વાત સાહેબ. ઈ લોકો ઉપરથી ફંડ આવે છે, અને ફંડ ક્યાંથી આવે છે? કે આજે ખાતર આયરે આપણને નાના ગલકા પોરવતા હતા ને, આ સાહેબ ઈ જે ફંડ આવ્યું ને એમાંથી આવે છે. તો સાહેબ ખાઓ પીવો બધું કરો, પણ 26 તારીખે સાહેબ સવારમાં ઉઠીને નીકળો ને ત્યારે મગજમાં ફિટ કરીને જવાનું. આ વખતે આમ આદમી પાર્ટીને મત દેવો છે. આ વખતે આમ આદમી પાર્ટીને જીતાડી અને જે કાર્ય આપણા નથી આજ સુધી થયા, જે રૂકાવટ આવી છે, જે વારંવાર રજૂઆત કરવા છતાં સાહેબ, વારંવાર પ્રશ્ન પૂછવા છતાંય સાહેબ જવાબ નથી આપ્યા. આ વખતે આપણી પાસે એક મોકો મળ્યો છે. આમ આદમી પાર્ટીના અમારા ભરતભાઈ હોય, રામજીભાઈ હોય કે જે આવા મજબૂત લોકો તમને મળ્યા છે તમારો અવાજ ઉઠાવવા માટે સાહેબ આ વખતે આવ્યા છે. મિત્રો, આમ આદમી પાર્ટીનો કોઈ પણ અમે એવું નથી કહેતા કે સાહેબ અમે કરી દેશું, પણ સાહેબ અમે એ એક ગેરંટી આપી છે કે અમે જે મુદ્દા ઉપર વાત કરશું, અમે જે મુદ્દા ઉપર બોલવાની શરૂઆત કરશું ને, આ ભ્રષ્ટ ભાજપને સાહેબ કામ કરવા માટે મજબૂર કરી દેશું સાહેબ. એ અમારામાં તાકાત છે સાહેબ. મારા ગામની વાત કરું સાહેબ, અમારે જયારે ઈસુદાનજી આવ્યો ત્યારે સાહેબ અમે ખાલી એટલું મેં માયકમાંથી બોલ્યો તો સાહેબ મારા ગામમાં સારી સ્કૂલ નથી. ત્રીજો દિવસે સાહેબ માપણી કરવા આવી ગયા કે સાહેબ આ સ્કૂલના પાયા અમારે માપવાના છે સાહેબ. આ આમ આદમી પાર્ટીની તાકાત છે, લોકોને જાગૃત કરવાની તાકાત છે. અગર આજ સુધી તમે જોયું ક્યારે ચૂંટણી સમયે સાહેબ પ્રશ્ન હોય સાહેબ તાત્કાલિક સમાધાન કરવા ક્યારેય નહીં આવે. આ લોકોને આ વખતે ભાજપને સાહેબ બીક લાગી ગઈ છે કે આ વખતે ભાજપને એવું થઈ ગયું છે કે હારવાના છીએ, પણ ખાલી આમ વાયદા વચનો, અને એને એવું છે કે લોકોને ગુમરાહ કરી અમે કહીએ કે અમારી આટલી સીટો આવશે, પણ સાહેબ આ વખતે આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બની રહી છે. ભાજપને ખબર છે, નકર આજ સુધી સાહેબ એક પણ ભાજપનો નેતા શેરીએ નથી આવ્યો. ને આ વખતે આમ આદમી હાવેણાનું બટન સાહેબ લડવા આવ્યું ને શેરીએ ધોડાવતા કરી દીધા છે. આ આમ આદમી પાર્ટીની તાકાત છે. એટલે આ 26 તારીખે જે તાલુકા અને જિલ્લા પંચાયતનું ચૂંટણી છે તેમાં સૌ આ વખતે ઘરે જાઓ કે આજુબાજુના વિસ્તારમાં હોય, સગાવાલા હોય, અને બધાને ફોન કરીને કહેવાનું છે. હળવદમાં હોય તો ભલે, મોરબીમાં હોય તો ભલે, અને ધાંગધ્રામાં હોય તો ભલે, અને ગુજરાતના કોઈ પણ ખોરે હોય એને ફોન કરીને કહેવાનું છે કે આ વખતે આમ આદમી પાર્ટીના બટનને મત આપી, આમ આદમી પાર્ટીને મત આપી અને વિજય બનાવી. અને જે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કામો કર્યા હતા, આમ આદમી પાર્ટી અત્યારે જે પંજાબમાં કામ કરી રહી છે સાહેબ, એ આપણા ગુજરાતમાં કામ થઈને આપણા વિસ્તારમાં થઈને એ માટે આ વખતે બધા સાથે મળી લડત લડવાની છે. લડવી છે આ લડત.
જયમાં વગર આવ્યો લાગો છો. તો આ લડત છે ને એ આપણે બધા સાવેણાના બટનને મત આપી અને વિજય બનાવી આપણા વસંતબેન રામજીભાઈ અને નીરુબેન ભરતભાઈ સાવેણાના બટનને મત આપી અને વિજય બનાવી અને 26 તારીખે કોઈ ભૂલવાનું નથી. અને મારી માતા બહેનો પાછળ ઊભી છે એને હું અપીલ કરવા માંગુ છું કે બેન તમે જ્યારે સવારમાં મતદાન કરવા જાઓ ને ત્યારે ઘરમાં જાઓ ત્યારે સાવેણા સામે જોઈને નીકળજો કે આપણું ઘર સાફ આ કરે છે સાવેણો. તો સાહેબ આપણા હળવદમાં આપણા ગામમાં સાહેબ સાવેણાના બટનને મત આપીને આપણે વિજય બનાવીશું ને તો સાહેબ આપણું ગામ સાફ થાય છે. તો આ વિચારથી આમ આદમી પાર્ટી આવી છે અને સાહેબ લોકોના કામ થાય ને એ માટે લડત લડી છે. રાણા સાહેબે ઘણી બધી વાત કરી, વિપુલભાઈએ ઘણી બધી વાત કરી, પણ આમ આદમી પાર્ટી એ એક એવી કટ્ટર અને ઈમાનદાર આમ આદમી પાર્ટી છે. આ ભાજપના લોકોએ સાહેબ દિલ્હીમાં ખોટા આક્ષેપો ખોટા કેસો કરીને આમ આદમી પાર્ટીની સરકાર કેવી રીતના પડે એના પ્રયાસો કર્યા અને માણસોના મગજમાં એવું ખોટું નાખવાના પ્રયાસો કર્યા કે આમ આદમી ભ્રષ્ટ આમ આદમી પાર્ટી છે. પણ નહીં સાહેબ એ કોર્ટે સાબિત કર્યું કે આમ આદમી પાર્ટીના જેટલા નેતાઓ ઉપર કેસ થયા હતા ને એ બધાને સાહેબ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આ આમ આદમી પાર્ટીના નેતાઓ જો ખોટા હોત, આ ભ્રષ્ટ ભાજપ સરકારે જો ખોટી રીતે ના સંભાળ્યા હોત અને હોય કે અમે સાચા છીએ સાહેબ તો કોર્ટ ક્યારેય આવી રીતના નિર્દોષ જાહેર ના કરે. અમે એટલે કહીએ છીએ જાહેરમાં કહીએ છીએ સાહેબ આમ આદમી પાર્ટીના સાહેબ અમે જે લોકો લડી રહ્યા છીએ જેના માટે લડી રહ્યા છીએ સાહેબ અમે બધા કટ્ટર ઈમાનદાર છીએ. આજ તમે અહીંયા જે લોકો આવ્યા છો ને સાહેબ ઈમાનદાર છો ને તમારી પરિવર્તન જોઈ છે ને એટલા માટે આવ્યા છો. બહુ જાજુ નથી કેવું પણ વિચાર એક કરવો છે. બદલાવ કરવા માટે આપણે આ વખતે સાવેણો આમ આદમી પાર્ટીના બટનને મત આપી અને વિજય બનાવી એવી બધા પાસે આશા અને અપેક્ષા આપણે બે હાથ ઉપર કરી ભારત માતા કી જય બોલાવી અને હું મારી વાણીને વિરામ આપી. બોલો ભારત માતા કી ભારત માતા કી જય જવાન જય જવાન અસ્તુ જય હિન્દ.